સુરતમાં હત્યાની બની રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલા કર્મયોગી સોસાયટીમાંથી મહિલાની શંકાસ્પદ હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે, તો પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ। સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર 2 માંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી। રૂમની અંદરથી ગંધ આવતી હોવાથી રૂમ માલિકને જાણ કરાઈ। રૂમ માલિકે અંગે પોલીસનો સંપર્ક કર્યો, જેથી પાંડેસરા પોલીસે સ્થળ પર દોડી જઈ રૂમની તપાસ કરતા ત્યાંથી મહિલાની લાશ મળી આવી હતી। પોલીસે તપાસ કરતા મૃતક લક્ષ્મીબેન હોવાનું અને તેના પતિનું નામ કૃષ્ણાભાઈ હોવાનું સામે આવ્યું, તો પતિ પત્નીની હત્યા કરી ભાગી ગઈ હોવાની ચર્ચા જોવા મળી। હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે। ડેડ બોડી મહિલાની છે। 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે। ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે। FSL ને બોલાવી છે અને PM માટે મોકલી આપનાર છે। PM કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે। શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી, પરંતુ PM રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ હશે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે। મહિલા મૃતકનું નામ શું છે અને કેટલી ઉંમર છે, કયા કારણે મૃતકનું નામ છે લક્ષ્મીબેન, એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની 35 થી 40 ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। એમના પરિવારોનો સંપર્ક કરવાનો, મિત્રોનો, પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે। કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।